માંડવી પીજીવીસીએલ અને બાબાવાડીના રસ્તે પ્રવાસીની ઇનોવા ગાડી ખરાબ રસ્તામાં ફસાઈ. મિત્રજીત ગઢવી મદદરૂપ બની કીચડમાં ફસાયેલી ગાડીને બહાર કાઢી. માંડવીમાં રોડ રસ્તાની હાલત બહુ ખરાબ બની છે. રોડ રસ્તાના કામો તો થાય છે, પરંતુ ધીમી ગતિએ થતા કામોના કારણે શહેરીજનોને હાલાકાઈનો સામનો કરવો પડે છે. કરોડો રૂપિયાની સરકારમાંથી ગ્રાન્ટ તો આવે છે, પરંતુ સરકારી અધિકારી અને કોન્ટ્રાક્ટરોની ઊંચી ટકાવારીને કારણે રોડ રસ્તાના કામો ગુણવત્તાયુક્ત થતા નથી. હાલમાં માંડવી પીજીવીસીએલથી બાબાવાડી સુધીનો રસ્તો બહુ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના રહીશોને હાલાકાઈનો સામનો કરવો પડી રહ્યો છે. આજે એક પ્રવાસીની ગાડી કાદવ કીચડમાં ફસાઈ ગઈ હતી. કલાકો સુધી પ્રવાસીઓ હેરાન થયા હતા. જોગાનું જોગ માંડવીના પોલીસ અધિકારી વિજયભાઈ ગઢવીના સુપુત્ર એડવોકેટ મિત્રજીત ગઢવી ત્યાંથી પસાર થયા હતા. તેમણે આ દ્રશ્ય જોયું હતું ત્યારે તેમણે પોતાની થાર ગાડીનો ઉપયોગ કર્યો હતો અને ઇનોવા ગાડીને કીચડવાળા પાણીમાંથી બહાર કાઢીને એક માનવ સેવાનો કાર્ય કર્યો હતો. પૂર્વ પોલીસ અધિકારી વિજયભાઈ ગઢવીના જીલે ચાલીને કાર્ય કર્યું છે એ ખરેખર પ્રશંસનીય છે.